વલસાડના ઉમરગામના ભિલાડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે। મફત જે સેવા આપવાની હોય એના પણ દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે। આક્ષેપો એવા લાગ્યા છે કે હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટની સુવિધા હોવા છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે। આરોગ્ય કેન્દ્રના જ તબીબો ખાનગી લેબોરેટરીના એજન્ટોને હોસ્પિટલના સેમ્પલ લેવા માટે બોલાવે છે અને ખાનગી લેબોરેટરી આ રિપોર્ટના 600 રૂપિયાથી વધુનો ચાર્જ પણ લગાવી રહી છે। હોસ્પિટલમાં મફત રિપોર્ટની સુવિધા છે, પરંતુ કટકીની લાલચમાં ગોરખ ધંધો ચાલી રહ્યો હોય હાલ એવું પ્રતીત થઈ રહ્યું છે અને અહીંના દર્દીઓ પણ એ જ આક્ષેપો કરી રહ્યા છે। જ્યારે ટીવી 13 પહોંચ્યું ઉમરગામના ભિલાડના એ સામૂહિક કેન્દ્રમાં, ત્યારે શું કહી રહ્યા છે દર્દીઓ, સૌથી પહેલા એ સાંભળીએ। સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય છે અને તેમના મફતમાં ટેસ્ટ થાય તે પ્રકારની પણ આયોજન કરવામાં આવતા હોય છે। જો કે અત્યારે જ્યારે ટીવી 13 ન્યૂઝની ટીમ ભિલાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ત્યારે એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે। આજે બાળક અહીંયા એડમિટ છે, તેના બ્લડ ટેસ્ટના તપાસ માટે તેના વાલીએ પૈસા ચૂકવવા પડ્યા છે। ત્યારે શું છે આખો મામલો જાણીશું તેમના વાલી પાસેથી જ। આપનું નામ? राशि नीला सोनू ने। राशि जी, आपके बच्चे को क्या हुआ है? यहाँ पर जब लेके आए तो क्या बोला गया? उसको ना जुलाब उल्टी बहुत हो रहा था, तो उन्हें क्या बोला पहले एडमिट करना पड़ेगा। मैं बोला ठीक है एडमिट कीजिए। नहीं बोला आपको ब्लड टेस्ट करना है। बोला ठीक है ब्लड टेस्ट कीजिए। तो उन्होंने बाहर से बुलाया ब्लड टेस्ट वाले को और उन्होंने यहाँ से ब्लड लेके गए और उन्होंने बोला 780 रुपया दो। तो मेरा कहना है कि 780 रुपये क्यों लिया आपने? आप सरकारी है, सरकारी में फ्री में होता है, हमसे पैसा नहीं लेना चाहिए। सरकारी है तो सब फ्री में कीजिए। नहीं बोले आपको पैसा देना ही पड़ेगा, नहीं तो रिपोर्ट नहीं दिया जाएगा। तो मैंने पैसा दिया, तब उन्होंने मुझे रिपोर्ट दी। તો આમ બાળકના બ્લડ ટેસ્ટ માટે બહારથી જે ખાનગી લેબોરેટરીવાળા છે તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા। જો કે આપણી સાથે બીજા પણ એક જે પેશન્ટના દર્દીના જે વાલી છે તે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપકે બચ્ચે કે સાથ क्या हुआ है? हमारे बच्चे को टाइफाइड है, मलेरिया बुखार है। उमरगांव में भर्ती थे। उमरगांव से 3 दिन के बाद यहाँ रिफ़र किए। यहाँ पे आया मैंने कल सुबह आया, चेक किए तो बहुत ज़्यादा तकलीफ़ था, तो खून का रिपोर्ट लिखे तो बोले 780 रुपया लगेगा। तो मैं बोला सर कुछ कम कर दीजिए, मैं गांव से आया हूँ अभी। तो 650 में मतलब किए, लेकिन बाहर से एक लेडीज़ आई, मैडम वो खून का रिपोर्ट लिए निकाले, फिर इसके बाद ये वाला रिपोर्ट ला के दिए। इसके बाद ये रिपोर्ट लेने के बाद फिर दवा चालू हुआ, तो अभी दवा चल रहा है। તો આમ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। આપણી સાથે અન્ય પણ જે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। क्या हुआ था? इसमें देखो वलसाड़ के लिए लिख के दिया गया है कि वलसाड़ में जाओ, खून जांच वहाँ से कराओ, यहाँ पे नहीं है। तो अभी हम वलसाड़ लेके कैसे जाए? मेरा बच्चा कमज़ोर है, गिर पड़ता है, तो मैं कैसे जाऊँ वलसाड़? इसी के वजह से वलसाड़ के ये देखो लिख के दिया गया है। अब वलसाड़ कल जाऊँगी, वहाँ से करा के लेके आऊँगी, फिर यहाँ इलाज करेंगे इन लोग। इसी के लिए कि भाई यहाँ भी किया जाए, सुविधा किया जाए, यहाँ भी हो, खून जांच हुए, सब चीज़ हुए। हम लोग यहाँ से वलसाड़ कैसे जाए? अभी चलो हमारा हाथ पैर है तो चले जाते, बुजुर्ग होते कैसे जाते? તો આમ જ્યાં એક તરફ સરકારી દવાખાનાઓમાં મફતમાં સારવાર મળવી જોઈએ, મફતમાં તમામ ટેસ્ટ થવા જોઈએ તેવી લોકો આશા લઈને આવતા હોય છે। જો કે બીજી તરફ ભિલાડ આ જે CSC સેન્ટર છે ત્યાં ખૂબ જ ચોંકાવનારી વાત છે, કારણ કે અહીં જે દર્દીઓ આવે છે તેમને અહીં લેબોરેટરી હોવા છતાં પણ તેમનો જે બ્લડનું પરીક્ષણ છે તે અહીં કરવામાં નથી આવતું અને બહારથી ખાનગી વ્યક્તિઓને અહીં બોલાવવામાં આવે છે। ત્યારે શું આમાં જે અહીં કામ કરતા ડૉક્ટરો છે તે પણ મોટો લાભ ખાટતા હોય છે? જે પૈસાની લેવડ દેવડ થતી હોય છે તેમાંથી પણ શું તેઓ કોઈ કમિશન રાખતા હોય છે? ત્યારે સમગ્ર બાબતે તપાસ થવી જોઈએ અને આવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી લોકોમાં માંગ ઉઠી છે। કઈ રીતે દર્દીઓ કહી રહ્યા છે કે લેબ તો અહીં આવેલી છે, પણ એ છતાં તેમણે ટેસ્ટ માટે બહાર જવું પડે છે, ખાનગી જગ્યાએ જવું પડે છે। આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં ખાસ ગરીબ વર્ગના લોકો આવતા હોય છે, એવા લોકો કે જેઓ પૈસા નથી ખર્ચી શકતા પણ તેઓને સારવારની જરૂર છે અને એ જ જગ્યાએ પહોંચ્યા બાદ જ્યારે તેમની સાથે આવું થાય કે તેમણે એક ટેસ્ટના 600 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયા ચૂકવવાનો વારો આવે। આ એક એવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં આ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાંથી પણ લોકો આવતા હોય છે। દરરોજની આશરે 350 થી વધુ ઓપીડી થતી હોય છે, જેમાંથી કેટલાય લોકોને આ રીતે બ્લડ ટેસ્ટ માટે, એક્સરે માટે બહાર મોકલવામાં આવતા હોય છે। ત્યારે ટીવી 13 સવાલ કરી રહ્યું છે કે બ્લડ ટેસ્ટની લેબ હોવા છતાં કેમ
બહારથી ટેસ્ટ કરાવવામાં આવે છે? ગરીબ દર્દીઓને કેમ ખર્ચના ખાડામાં ધકેલવામાં આવે છે? શું આરોગ્ય કેન્દ્ર અને ખાનગી લેબ સંચાલકો વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? આ જ પ્રકારના સવાલો અમે પૂછી રહ્યા છીએ, કારણ કે ગરીબ પ્રજા ક્યાં સુધી લૂંટાતી રહેશે? અને આ જ તમામ બાબતો સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રિતેશ વલસાડથી. સીધા જઈશું રિતેશ પાસે. રિતેશ, સૌથી પહેલો સવાલ તમને એ જ કરવા માંગુ છું કે જ્યારે તમે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા ત્યારે સૌથી પહેલા દ્રશ્યો તમે શું જોયા? અને જ્યારે તમે આ તમામ સવાલો લઈને આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના જે તે સંચાલક હતા અથવા તો જે તે જવાબદાર ડૉક્ટર હતા એમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે શું કર્યું? રિતેશ. જી જય, ઉમરગામના ભિલાડ સામૂહિક કેન્દ્ર પરની જે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોતાના બાળકોની સારવાર માટે લઈને પહોંચેલા જે વાલીઓ છે તેમના પાસે બ્લડ ટેસ્ટ માટે 600 થી 700 રૂપિયાનો જે ચાર્જ છે તે ઉઘરાવવામાં આવ્યા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ એક વિસ્તાર એવો છે જ્યાં મધ્યમ વર્ગના પરિવાર રહેતા હોય છે અને આવી પ્રાથમિક આરોગ્ય જે કેન્દ્ર હોય છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એ તેમના માટે વરદાનરૂપ હોય છે, કારણ કે અહીં સરકાર દ્વારા મફતમાં સારવારની સુવિધા આપવામાં આવતી હોય છે. જોકે બીજી તરફ વાલીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે ખૂબ ચોંકાવનારા છે, કારણ કે હોસ્પિટલમાં એક તરફ જોવા જઈએ તો લેબોરેટરી પણ છે, તેમ છતાં બાળકોના જ્યારે લેબ ટેસ્ટ એટલે કે બ્લડનું પરીક્ષણ કરવા માટેની વાત આવી ત્યારે બહારથી જે ખાનગી લોકોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના બ્લડ રિપોર્ટ લઈને તેમની બ્લડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે આક્ષેપો બાદ જ્યારે સમગ્ર મામલે ત્યાંના અધિકારીઓ, જે તે અધિકારીઓ જોડે વાત કરવાનો જ્યારે TV13 પ્રયાસ કર્યો ત્યારે જે અધિકારીઓ છે તેમને કેમેરા સામે આવવાની ના પાડી હતી. જોકે ખૂબ જ ચોંકાવનારી વાત કહી શકાય, કારણ કે સામાન્ય રીતે જોવા જઈએ તો સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે અને આવી જે સરકારી હોસ્પિટલો હોય છે ત્યાં જે સામાન્ય વર્ગના દર્દીઓ હોય છે, જે પરિવારો હોય છે, તેમને સારી સારવાર મળી રહે, મફતમાં સારવાર મળી રહે તેવા પ્રકારના દાવા કરવામાં આવતા હોય છે. જોકે આ દાવાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક ભિલાડમાં જે આ ઘટના સામે આવી છે ચોંકાવનારી છે. આના પર યોગ્ય તપાસ થવી જોઈએ, કારણ કે જ્યારે એક દર્દી પોતાના પરિવાર સાથે અહીં આવતું હોય છે, પરિવાર એક વિચારીને આવતું હોય છે કે અહીં સામાન્ય રીતે જે ઓછા ખર્ચમાં રિતેશ, હું આપને અટકાવવા માંગીશ. યોગ્ય સારી રિતેશ, હું આપને અટકાવવા માંગીશ. આપ જોડાયેલા રહેજો. આ સમગ્ર મામલે આપણે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર HP સિંહનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અત્યાર સુધી અમારી ટીમે 3 થી 4 વખત કોલ કર્યા છે, પરંતુ ડૉક્ટર સાહેબ એટલા બિઝી છે કે તેઓ ફોન ઉઠાવવા નથી માંગતા. હાલ પણ આપ જોઈ શકો છો કઈ રીતે રિંગ ગઈ, પરંતુ તેમણે ફોન કટ કરી દીધો છે, કારણ કે આ ગરીબ પ્રજાનો સવાલ છે. એસીમાં બેસેલા એ અધિકારીઓનો પ્રશ્ન નથી કે આ કોઈ પોલિટિશિયન, કોઈ નેતાએ કરેલો કોલ નથી, એટલે કદાચ તેઓ આ ગરીબો માટે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર ન હોય એમ લાગી રહ્યું છે. રિતેશ, હું ફરી એક વખત આપની પાસે આવવા માંગુ છું, આપની પાસેથી જાણવા માંગુ છું કે શું કહેશો? શું આ જ પ્રકારની પરિસ્થિતિ આખા જિલ્લામાં છે કે પછી આ એક જ સામૂહિક આરોગ્ય કેન્દ્રની વાત છે? રિતેશ. જી ચોક્કસથી આજે જે ઘટના ભિલાડમાંથી સામે આવી છે ત્યારે આના પર પણ યોગ્ય તપાસ થવી જોઈએ. સાથે સાથે જિલ્લાના જે ઉચ્ચ અધિકારીઓ છે, આરોગ્ય સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે, તેમના દ્વારા પણ જિલ્લામાં જે અન્ય સામૂહિક કેન્દ્રોની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવ્યા છે તેના પર સ્થળ તપાસ કરવી જોઈએ અને કેટલા મશીનો ચાલુ છે, કઈ રીતની સારવાર આપવામાં આવે છે, ત્યાં દર્દીઓને શું સુવિધા મળી રહી છે કે નહીં, તે તમામ બાબતે તપાસ થવી ખૂબ જરૂરી છે. કારણ કે આ ખૂબ ચોંકાવનારી ઘટના કહી શકાય, કારણ કે સામાન્ય વર્ગનો માનવી જ્યારે અહીં આવતો હોય છે તેમની પાસે 600 થી 700 રૂપિયા જે ઉઘરાવવામાં આવતો હોય છે, જ્યારે જે મફતમાં ટેસ્ટ થતા હોય છે ત્યારે જો એટલે રિતેશ એમ કહી શકાય, રિતેશ એટલે એમ કહી શકાય કે આ ખૂબ જ ગંભીર સવાલ છે અને આ સવાલ આજે TV13 ગુજરાતીએ ઉઠાવ્યો છે. જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ ફોન નથી ઉઠાવ્યો. જોવાનું હવે રહેશે કે જિલ્લામાં બાકીના સામૂહિક આરોગ્ય કેન્દ્રની શું પરિસ્થિતિ છે. શું આ જ પ્રકારની પરિસ્થિતિ હશે તો ફરી એક વખત TV13 આ જ પ્રકારનો અહેવાલ ફરી એક વખત રજૂ કરશે આપની સામે, જો આવા જ આરોગ્ય કેન્દ્રો જોવા મળ્યા તો. આભાર રિતેશ સમગ્ર માહિતી આપવા બદલ.